વાત કરીએ સુરત શહેરમાં સુખ શાંતિ બની રહે અને કોઈ લુખ્ખા તત્વો ગુંડાગીરી ન કરે તે માટે પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી રહી છે। શહેરના નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં પોલીસે આરોપી આરિફ મિંડી ગેંગના ગેરકાયદે બાંધકામો દૂર કર્યા છે। પોલીસે આરોપીના દીકરા કૈઝરની ઓફિસનું દબાણ પણ હટાવ્યું છે। તો પાંડેસરા વિસ્તારમાં ડીસીપી સહિતના પોલીસ સ્ટાફે કોમ્બિંગ હાથ ધર્યો। સાથે જ ડીસીપીએ ગુનેગારોને કાયદામાં રહેવા માટે સૂચના પણ આપી હતી। તો બીજી તરફ માંગરોળના પીપોદરા ગામે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી। સામાન્ય બાબતે પરિવારનું ઘર સળગાવનાર શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી। પોલીસે રાકેશ પકોડા નામના આરોપીની ગેરકાયદેસર નાસ્તાની લારીઓ પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કર્યા છે। શહેરમાં કોઈ ટપોરીઓ કે અસામાજિક તત્વો ગુંડાગર્દી ન કરે તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં જઈ કોમ્બિંગની કાર્યવાહી કરી હતી। મહત્વનું છે કે અમદાવાદ અને સુરતમાં લુખ્ખા તત્વોના ત્રાસના અગાઉ અનેક કિસ્સા આવી ચૂક્યા છે। विस्तार में पूरे विस्तार में जो इलीगल कंस्ट्रक्शन इलीगल एक्टिविटीज कर रहे हैं हम लिस्ट ले रहे हैं और ये डेमोलिशन ड्राइव जो इरिगेशन डिपार्टमेंट के साथ हम कर रहे हैं ये एक ऐसे क्रिमिनल्स के लिए एक बहुत स्ट्रिक्ट मैसेज हम सेंड कर रहे हैं। और दूसरी बात है ये पूरे कैनाल के प्रेमिसेस कोसंबा विस्तार में हम साफ सफाई करने के लिए इरिगेशन डिपार्टमेंट के साथ काम कार्यवाही कर रहे हैं और इरिगेशन डिपार्टमेंट को हम पुलिस बंदोबस्त देके हम सपोर्ट कर रहे हैं। सर और जो क्रिमिनल्स और जो भी है जो विस्तार में है कोसंबा विस्तार में आप क्या मैसेज देंगे? सारे क्रिमिनल्स कोसंबा विस्तार में यही मैसेज है, स्ट्रिक्ट एक्शन हम ईच एंड एवरी इंडिविजुअल के ऊपर लेंगे। हम लिस्ट बना रहे हैं और लिस्ट के तरफ से हम एक के बाद एक सब चेक करेंगे और सब इलीगल स्ट्रक्चर सबको रिमूव करेंगे और तुरंत एक्शन भी जो लॉ की तरफ से एज पर रूल्स वील टेक एक्शन। પકડા કરીને કોઈ બુટલેગર હતો કે જેને અહીંયા થોડા દિવસ પહેલા કોઈ કૃત્ય કરેલું, જેના લીધે આજે એમની જે ટેમ્પરરી જે કેનાલ પર લારી ગલ્લા મૂકેલા હતા એને આજે પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવ્યા છે। સાહેબ કેટલા મીટરના અંતરમાં દબાણ હતું? 15 થી 20 મીટરના અંતરમાં ટેમ્પરરી દુકાન ને લારી ગલ્લા ફ્રીજ ને એવી બધી વસ્તુ પડેલી હતી જેને આજે જેસીબી મશીનરી દ્વારા દૂર કરવામાં આવે છે। આગામી દિવસોમાં પણ દબાણ દૂર કરવામાં આવશે કે ફક્ત આજનો દિવસ? ના, આ લાઈન પર જેટલા છે એમને નોટિસ ઓલરેડી અપાઈ ગઈ છે। જો એમની માપણી થયા બાદ જો દબાણ હશે તો તેને પણ દૂર કરવામાં આવશે। સુરત પોલીસ આજે સવારથી એક્શન મોડમાં છે। સવારે કુખ્યાત સજ્જુ કોઠારીને ત્યાં તોડફોડ કર્યા બાદ હવે અહીંયા મિંડી ગેંગ જે નાનપુરા ખંડેરાવપુરા સહિતના સમગ્ર વિસ્તારમાં સક્રિય છે એ મિંડી ગેંગના કેઝરની આ ઓફિસ છે એ ઓફિસ અત્યારે તોડવામાં આવી રહી છે। ગેરકાયદે રીતે ફૂટપાથની ઉપર આખી ઓફિસનો દરવાજો સહિત ઊભું કરી દેવામાં આવ્યું હતું। અનેક અહીંયા જે છે એ નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં અહીંયા આ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું। હવે કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને અત્યારે અહીંયા મિંડી ગેંગના આ જે કેઝરની ઓફિસ છે એ ઓફિસ તોડવામાં આવી રહી છે। ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા દબાણ કરવામાં આવ્યું હતું ને એ દબાણ અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે। અંદરથી સામાન કાઢવાની જે હતી એ મોહલત પણ આપવામાં આવી ન હતી અને અંદરથી તમામ સામાન સહિત અત્યારે ડિમોલિશનની ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલી રહી છે। સમગ્ર કામગીરી જે ચાલી રહી છે તેમાં આજે આ સુરતમાં મુખ્યાત એવી જે મિંડી ગેંગ છે એ મિંડી ગેંગની આ કામગીરી છે। ડીસીપી જે વિજયસિંહ ગુર્જર છે એ અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાત। दबाण अभी दूर हो रहा है। ये आरिफ मिंडी करके गुच्छी टोक का आरोपी है। उसने ये सड़क जो है सार्वजनिक सड़क है उसके ऊपर आगे फुटपाथ का एरिया रोक के अपना ऑफिस बनाया हुआ था। वो एसएमसी के अधिकारियों के साथ मिलकर वो दबाण अभी हम लोग दूर करवा रहे हैं। ये एक्सटॉर्शन मारामारी कई सारे इनके ऊपर गुना है और गुच्छी टोक में इसको अभी बेल पे बाहर है और अभी यहीं पे इसका बेटा है वो भी अभी जेल के अंदर है। तो कई सारे इनके ऊपर गुना है और अभी ये जो खुद को जो गैंग तरीके समझने वाले जो जितने ये गुनाहगार हैं उनको अभी लाइन से हम उन सब लोगों का रिकॉर्ड तैयार कर रहे हैं। मैक्सिमम लोगों का हो गया है। इनकी जितनी भी प्रॉपर्टी है या तो अवैध कब्जे की है, सरकारी जमीन पे दबाण की है, किसी के प्राइवेट पे दबाण की है या फिर गलत तरीके से अपराध के द्वारा कमाया हुआ पैसा है, तो उन सब लोगों का डाटा हम इकट्ठा कर रहे हैं। जो अवैध कब्जा है उनका एसएमसी की मदद से हम लोग हटाएंगे और इस तरह की प्रॉपर्टी है जो बेनामी टाइप की है उसको हम जो भी कंसर्न डिपार्टमेंट होंगे उनके साथ मिलकर उनके खिलाफ भी उचित कार्यवाही करवाएंगे। हाँ बिल्कुल ये चालू रहेगा। ठीक।
ચોક્કસ ડીસીપી વિજયસિંહ ગુર્જર આપણી સાથે હતા અને તેમણે સીધી સ્પષ્ટ વાત કરી સમગ્ર મામલામાં અત્યારે જે મોટા પ્રમાણમાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે તેમાં સૌથી મહત્વનું છે કે આ જે ગેરકાયદે બાંધકામ હતું એ દૂર કરવામાં આવ્યું છે. માત્ર આ એક જ નહીં, આવા અનેક બીજા જે ગેરકાયદે બાંધકામો છે એ પણ દૂર કરવામાં આવશે ને આ કામગીરી સતત ચાલુ રહેશે એવું ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.